નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 ખાના ખજાના તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 7માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે चित्र का अवलोकन करके सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए। કે અહીં જે ચિત્ર આપેલું છે તેનું સૌથી પહેલાં આપણે અવલોકન કરવાનું છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં જે સાચો વિકલ્પ છે તેની આગળ જે બોક્સ આપેલું છે તે બોક્સમાં ખરાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે, रसोई घर में किसका चूल्हा है? मिट्टी का, प्लास्टिक का, स्टील का, इलेक्ट्रिक का? तो અહીં જવાબ છે સ્ટીલ કા। તો સ્ટીલ કા એની આગળ જે બોક્સ આપેલું છે તેમાં ખરાની નિશાની કરવાની છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે, रसोई घर में फल और सब्जियां किसमें रखी है? तो जवाब છે टोकरी। ત્રીજો પ્રશ્न, रसोई घर के कोने में क्या है? तो जवाब છે अनाज का पीप। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, रसोई घर में कौन सी वस्तु दिखाई नहीं देती? जवाब છે चम्मच। પાંચમો પ્રશ્न, खिड़की के बाहर क्या दिखाई दे रहा है? तो जवाब છે नीला आसमान। छठो प्रश्न, चश्मा किसने पहन रखा है? तो जवाब છે दादी माँ। ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે પ્રશ્નો કે ઉત્તર लिखिए। તો અહીં જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન છે, हरे रंग की सब्जियों के नाम लिखिए। तो जवाबમાં આપણે લખી શકીએ तुरई, भिंडी, लौकी, करेला, मिर्ची, गवार, ककड़ी आदि हरे रंग की सब्जियां है। त्यार पछी बीजो प्रश्न, रसोई घर में उपयोगी मसाले के नाम लिखिए। तो जवाब है कि रसोई घर में हल्दी, धनिया, जीरा, काली मिर्च, लाल मिर्च, सरसव, दालचीनी उपयोगी मसाले हैं। त्यार पछी तीजो प्रश्न, कौन कौन से फल की सब्जी बनती है? तो केला, आम की सब्जी बनती है। तो जवाब है कि केला, आम की सब्जी बनाई जाती है। त्यार पछी आगळ चौथो प्रश्न है, आपने कौन कौन से अनाज की रोटियां खाई है? तो जवाब है कि मैंने गेहूँ, बाजरा, मक्का आदि अनाज की रोटियां खाई है। त्यार पछी आगळ प्रश्न नंबर 3, प्रश्नों के उत्तर लिखिए। जेमा पहलो प्रश्न है, आपके रसोई घर में क्या क्या है जो इस इकाई के रसोई घर में नहीं है? तो जवाब में આપણે લખી શકીએ कि छोटे बड़े पतीले, चम्मच, मिक्सचर आदि इस इकाई के रसोई घर में नहीं है जो मेरे घर में है। तो विद्यार्थी मित्रों, आ प्रश्नના જવાબમાં તમારા ઘરે રસોઈ ઘરમાં એવા વાસણો કે જે આ પાઠની અંદર નથી તે તમારે લખવાના છે। ત્યાર પછી આગળ प्रश्न नंबर 2, रसोई घर के साधनों में से किन्हीं 3 साधनों के अन्य उपयोग लिखिए। तो जवाब में આપણે લખી શકીએ प्रेशर कुकर सब्जी पकाने के लिए। ત્યાર પછી છે तवा रोटी सेकने के लिए, पतीला दूध उबालने के लिए। આગળ છે प्रश्न नंबर 3, दवाई में इस्तेमाल होने वाले मसालों के नाम और उपयोग लिखिए। तो जवाब में આપણે લખી શકીએ हल्दी सर्दी खांसी में। ત્યાર પછી છે काली मिर्च पेट संबंधित बीमारी में, अदरक खांसी पाचन सुधारने में, लौंग दांत दर्द, अजवाइन पेट दर्द गैस में। त्यार पछी आगळ प्रश्न नंबर 4, रसोई घर की वस्तुओं के चित्र पहचान कर उनके नाम लिखिए। કે અહીં રસોઈ ઘરમાં જે કંઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેના ચિત્ર આપેલા છે, તે ચિત્રને આપણે ઓળખવાના છે અને તે ચિત્રની નીચે જે બોક્સ છે તેમાં તેનું નામ લખવાનું છે। તો પહેલા ચિત્ર નીચે આવશે પતીલી, ત્યાર પછી છે ડિબ્બા, ચક્કા, ગિલાસ, કડાઈ, કુકર, કેતલી, ચમ્મચ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે સબ્જીઓ કે ચિત્ર પહેચાન કર ઉનકે નામ लिखिए। તો અહીં જે કંઈ સબ્જી આપેલી છે શાકભાજી તેનું ચિત્ર આપેલું છે તે આપણે ઓળખવાનું છે અને તેનું નામ નીચે બોક્સમાં લખવાનું છે। તો પહેલું આવશે કંકોડા, ત્યાર પછી મટર, ચચરીડા, લૌકી, આલુ,
ગાજર, બંદગોભી, પરવળ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, ફલો કે ચિત્ર પહેચાન કર ઉનકે નામ લીખીએ। તો એવી જ રીતે પ્રશ્ન નંબર 6માં અહીં ફળોના ચિત્ર આપેલા છે, તે આપણે ઓળખવાના છે અને તે ફળનું નામ નીચે બોક્સમાં લખવાનું છે। તો પહેલું આવશે જામુન, ત્યાર પછી ખરબૂજા, શરીફા, સંતરા, આમ, ખીરની, ગન્ના, કેલા। ત્યાર પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે ભિન્ન શબ્દ પર ગોલાકાર કીજીએ। ઉદાહરણ પાલક, ગાજર, સેબ, લૌકી। તો અહીં જે 4 શબ્દો છે એમાંથી સેબ જે છે સફરજન તે અલગ પડે છે, તે ફળ છે એટલે એના ફરતે વર્તુળ કરેલું છે। એવી જ રીતે 4 શબ્દોમાંથી જે અલગ પડતો શબ્દ છે તેના ફરતે આપણે વર્તુળ કરવાનું છે। તો પહેલું જોઈએ કકડી, ગાજર, બંદગોભી, કેલા। તો અહીં કેલા ફરતે વર્તુળ આવશે। એવી જ રીતે બીજામાં મૂલી, ત્યાર પછી ધનિયા, તરબૂજ, ફૂલગોભી, ગાજર, ગેંદા, મિર્ચ, ભીંડી, જામુન। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8, કોષ્ટક में से नाम खोज कर लिखिए। તો અહીં કોષ્ટકમાં નામ ગોતવાના છે, એના ફરતે બોક્સ અથવા તો વર્તુળ કરવાનું છે અને તે અહીં લખવાનું છે। પહેલું છે લાલ રંગ કી સબ્જી, તો ટમાટર, ત્યાર પછી પ્યાજ, લાલ મિર્ચ, ત્યાર પછી છે પીલે રંગ કે ફલ, તો એમાં આવશે અમરૂદ, કેલા, ખીરની। ત્રીજું છે અનાજ કે નામ, તો એમાં આવશે ચાવલ, મક્કા, બાજરા। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે ઉદાહરણ કે અનુસાર વચન પરિવર્તન કરકે વાક્ય લીખીએ। તો અહીં ઉદાહરણ મુજબ એક વચનને બહુવચનમાં ફેરવવાનું છે, બરોબર, અને વાક્ય લખવાનું છે। જેમ કે ઉદાહરણ છે કમરા, તો એના વિશે વાક્ય છે કે મેરા કમરા ઉપર હે। ત્યાર પછી કમરા જે શબ્દ છે તેનું વચન પરિવર્તન કર્યું છે એટલે કમરે થશે। કમરા એક વચન છે તો તેને કમરે શબ્દ કર્યું એટલે બહુવચન શબ્દ થયો અને એનો વાક્યમાં પ્રયોગ કરેલો છે કે હમારે ઘર મેં સબકે અલગ અલગ કમરે हैं। તો આ મુજબ શબ્દ અને તેના વચન પરિવર્તન કરીને બંનેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। સૌથી પહેલો શબ્દ છે લડકા, તો પહેલા વાક્ય પ્રયોગ છે લડકા જા રહા હૈ। લડકા શબ્દનું વચન પરિવર્તન કરીએ તો બહુવચન થશે લડકે। વાક્યમાં પ્રયોગ આપણે કંઈક આ રીતે કરી શકીએ કે લડકે જા રહે હે, ત્યાં જા આવશે, બરોબર, લડકે જા રહે હે। ત્યાર પછી આગળ બીજો શબ્દ છે કુત્તા, એક વચન શબ્દ છે, તેનું આપણે વચન પરિવર્તન કરીએ તો બહુવચનમાં શબ્દ બનશે કુત્તે। સૌથી પહેલા કુત્તા શબ્દ જે છે તેનું વાક્ય બનાવીને લખીએ તો કુત્તા સો રહા હે, આ રીતે થશે। ત્યાર પછી નીચે બહુવચનનું વાક્ય બનશે કુત્તે સો રહે હે। ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ અહીં આપેલો છે મટકા, તો તેનું વચન પરિવર્તન મટકે થશે। મટકા પાણી સે ભરા હે, વહાં કિતને સારે મટકે હે, તો આ રીતે વાક્ય લખી શકીએ। ત્યાર પછી છે ચોથો શબ્દ કિતાબ, તો એનું વચન પરિવર્તન બહુવચનમાં થશે કિતાબે। બંને વાક્ય જોઈએ તો કિતાબ મેજ પર પડી है, अलमारी में बहुत सारी किताबें हैं। ત્યાર પછી પાંચમો શબ્દ છે રોટી, તો એમાં વાક્ય જોઈએ તો મુझे एक रोटी चाहिए। હવે રોટી શબ્દનું વચન પરિવર્તન કરીએ તો બહુવચનમાં શબ્દ આવશે રોટિયા। माँ ने सबके लिए रोटियां बनाई। વિદ્યાર્થી મિત્રો, અહીં વાક્યો તમે તમારી મુજબ પણ લખી શકો છો। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે चित्रों को देखकर उनमें अंतर ढूंढ कर लिखिए। અહીં જે ચિત્ર બે આપેલા છે તે બે ચિત્રમાં છે, તે બે ચિત્ર વચ્ચે જે અંતર છે તે આપણે ગોતવાનું છે અને તેને આપણે અહીં લખવાનું છે। તો અહીં લખેલું છે કે પહેલે चित्र में सूरज पीला और दूसरे चित्र में केसरी है। ત્યાર પછી બીજું पहले चित्र में एक बादल और दूसरे चित्र में 2 बादल है। ત્રીજું पहले चित्र में दरवाजे के पास एक खिड़की है, दूसरे में 2 है। ત્યાર પછી दोनों बिल्ली के पैरों में किनारी है वह अलग है। ત્યાર પછી આગળ गतिविधि જે છે તે જોઈએ। फलों के चित्र इकट्ठे कीजिए और उन्हें अपनी कॉपी में चिपका कर उनके नीचे हिंदी नाम लिखिए। એટલે કે ફળોના ચિત્ર જે છે તે તમારે એકઠા કરવાના છે
અને તેને તમારી બુકની અંદર ચોંટાડવાના છે અને તેની નીચે હિન્દીમાં તેનું નામ લખવાનું છે। ત્યાર પછી બીજું છે, आप अपनी माता को रसोई बनाने में कैसे मदद करते हैं, यह बात अपने मित्रों को कक्षा में सुनाइए। કે તમે તમારી મમ્મીને રસોઈ બનાવવામાં જે મદદ કરો છો તે વાત તમારે તમારા મિત્રને કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 5 વિષય હિન્દીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 7 ખાના ખજાના તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો। થેન્ક યુ દોસ્તો। એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।